આચાર્યજી, ગીગ વર્કર્સનો એક વિરોધ ચાલી રહ્યો છે. જે પણ ઇન્સ્ટન્ટ ડિલિવરી એપ્સ અને વ્યક્તિગત કોન્ટ્રાક્ટરો છે તેમનો આ વિરોધ છે અને તેમની માંગ છે કે અમને એક ગરિમાપૂર્ણ સ્થાન જોઈએ. અત્યારે સોશિયલ મીડિયામાં તેમને ઘણો સપોર્ટ પણ મળી રહ્યો છે, પરંતુ સામાન્ય રીતે એક મૂડીવાદી દૃષ્ટિકોણ એવો રહે છે કે અમે તમને આ તક આપી છે, કાં તો તમે તેને સ્વીકારો અથવા છોડી દો. તો આ બે દૃષ્ટિકોણને આપણે કેવી રીતે જોઈ શકીએ? તમે કહી રહ્યા છો કે આદર્શ એ છે કે તમે કોઈની પાસે કામ કરાવી રહ્યા હોવ તો તેને વધુ પૈસા આપો અને તેના માટે કામ કરવાની વધુ સારી પરિસ્થિતિઓ બનાવો. ગીગ વર્કર્સ સાથે વધુ સારો વ્યવહાર થવો જોઈએ. સુંદર આદર્શ છે, બિલકુલ થવો જોઈએ. પણ કરશે કોણ? કોણ કરશે? માલિક શા માટે કરશે? તે કરવા નથી માંગતો. તે તો સીધું જ કહી રહ્યો છે, હું કઈ લંગર ચલાવવા થોડો આવ્યો છું, હું તો પૈસા કમાવા આવ્યો છું. તો પછી કોણ કરશે? સરકાર. તો સરકાર જે પૈસા આપીને લોકો પાસેથી વોટ ખરીદી રહી છે, તે પૈસા જ કોની પાસેથી આવી રહ્યા છે? કેપિટાલિસ્ટ પાસેથી. તો શું આ સરકાર એ મૂડીવાદી પર રોક લગાવશે કે પછી આ સરકાર એવું ઈચ્છશે કે વધુમાં વધુ પૈસા એ મૂડીવાદી પાસે એકઠા થઈ જાય? આ કોણ કરશે? કોઈ નહીં કરે. બસ તમાશો સારો બનશે. મૂડીવાદી એક એવા માહોલમાં છે જ્યાં લોકો બહુ ઓછા પૈસામાં બહુ સસ્તા દરે કામ કરવા તૈયાર છે. કેમ? કારણ કે જનસંખ્યા અને બેરોજગારી બંને બહુ વધારે છે. આ સમાજ એવો છે જેમાં પુષ્કળ વસ્તી છે અને તેના મૂલ્યો એવા છે કે આ સમાજમાં મોટાભાગના પૈસા ગણ્યા ગાંઠ્યા હાથોમાં સીમિત છે, કેન્દ્રિત છે. ત્યાં ઇમારતોમાં શોષણ થશે કે નહીં થાય? બોલો. તો થઈ રહ્યું છે. તેના પર તમારે હોબાળો મચાવીને ખુશ થવું હોય તો થઈ લો. થોડા દિવસ હોબાળો મચાવો, ખુશ થઈ લો. પછી એક નવો મુદ્દો આવશે, તેના પર હોબાળો મચાવજો અને ખુશ થઈ લેજો. પણ જ્યાં સુધી પાયો ઠીક નહીં કરો ત્યાં સુધી આ શોષણની રમત ચાલતી રહેશે.